નમસ્કાર, સચ્ચાઈની ખબર ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। માતા તાલુકાની પ્રાથમિક કુમાર અને કન્યા શાળા ખાતે ગુજરાત સરકારના શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત પ્રગતિનો પ્રવેશોત્સવ યોજાયો હતો। આ પ્રસંગે બાલવાટિકા, આંગણવાડી તેમજ ધોરણ 1માં પ્રવેશ મેળવનાર બાળકનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એલજી ભરવાડ, અમૂલ ડેરીના ડિરેક્ટર ભગવતસિંહ પરમાર, શિક્ષણ અધિકારી જીગરકુમાર પટેલ, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ અમિતભાઈ મકવાણા, તાલુકા પંચાયત સભ્ય નવગણભાઈ, ગ્રામ્ય પંચાયત સભ્ય મોહમ્મદ ખાન પઠાણ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ અભ્યાસમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર તેજસ્વી તાલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। મહાનુભાવોએ કન્યા કેળવણીને પ્રોત્સાહન આપતા દીકરીઓને વધુમાં વધુ શિક્ષણ આપવા અપીલ કરી હતી। કાર્યક્રમ દરમિયાન રાજ્ય સરકારની વિવિધ શૈક્ષણિક અને કલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સાથે જ શાળા પરિવારમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। રિપોર્ટર મોહમ્મદ ખાન। हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए। हम दिखाएंगे आपको सच्चाई की खबर।